નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વ્યાખ્યાનસારનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને વ્યાખ્યાનસાર 1 નો સ્વાધ્યાય ચાલે છે. એના બોલ 102 સુધી સ્વાધ્યાય પૂરો કરે છે. હવે આજે આગળ લઈએ છીએ પાના નંબર 748 ઉપર વ્યાખ્યાનસાર 1 નો બોલ 103. ક્રિયા બે પ્રકારે થાય છે. ક્રિયા બે પ્રકારે થાય છે. એક વ્યક્ત એટલે પ્રગટપણે અને બીજી અવ્યક્ત એટલે અપ્રગટપણે. અવ્યક્તપણે થતી ક્રિયા જો કે તમામથી જાણી નથી શકાતી, બધાથી જાણી શકાતી નથી, કેમ કે એ અવ્યક્તપણે થઈ રહી છે. પરંતુ તેથી થતી નથી એમ નથી, એ પણ ક્રિયા થાય જ છે. અને એને આગળ સમજાવ્યું છે ઉદાહરણ દ્વારા. 104 બોલમાં કહે છે કે પાણીને વિશે લહેર અથવા હિલ્લોળ તે વ્યક્તપણે જણાય છે. પાણીમાં લહેર ઉઠતી હોય અને જેમ આપણે સમુદ્રમાં વગેરેમાં જોઈએ છીએ તો છોડો ઉછળતી હોય, આ બધું દેખાય છે, એ વ્યક્તપણે દેખાય છે. પરંતુ તે પાણીમાં ગંધક અથવા કસ્તુરી નાખી હોય અને તે પાણી શાંતપણામાં હોય તો પણ તેને વિશે ગંધક અથવા કસ્તુરીની જે ક્રિયા છે તે જોકે દેખાતી નથી, તથાપિ તેમાં અવ્યક્તપણે રહેલી છે. એની ક્રિયા તો થઈ રહી છે, દેખાતી નથી પણ. એટલે એની પર્યાય બદલાઈ રહી છે ને, એની અંદર જે દ્રવ્ય નાખવામાં આવ્યું એ પ્રમાણે થાય છે ને, તો એવી અવ્યક્તપણે રહેલી છે, ક્રિયા તો થઈ રહી છે. તો આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને ન શ્રદ્ધવામાં આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે તો એક જ્ઞાની જેને વિશે અવૃત્તિરૂપ ક્રિયા થતી નથી તે ભાવ, અને બીજો ઊંઘી ગયેલો માણસ જે કંઈ ક્રિયા વ્યક્તપણે કરતો નથી તે ભાવ સમાનપણાને પામે છે. પહેલી વાત તો ક્રિયા બે પ્રકારની કહી. જે વ્યક્ત છે તે ખ્યાલમાં આવે છે, અવ્યક્ત છે તે કંઈ બધાને ખ્યાલમાં આવે છે એમ નથી. અને એને ઉદાહરણ દ્વારા અહીંયા 104 બોલમાં સમજાયું કે પાણીમાં જે લહેર ઉઠે છે એ તો દેખાય છે એટલે ખ્યાલમાં આવે છે, પરંતુ એમાં કંઈ કસ્તુરી કે કંઈક ગંધક કે કંઈક નાખવામાં આવે તો એમાં જે ક્રિયા થઈ રહી છે એ વ્યક્તપણે દેખાતી નથી, એટલે અવ્યક્તપણે રહેલી છે. એટલે એ દ્વારા સમજાવવું એવું છે કે જે અવ્યક્તપણે થતી ક્રિયા છે એને ન માનીએ, એની શ્રદ્ધા ન કરીએ એ વાત બરાબર નથી. જે અવ્યક્તપણે થતી ક્રિયાને એટલે કે જે ખ્યાલમાં ના આવતી હોય તેને ન માનવી, એની શ્રદ્ધા ન કરવી, એ વાત બરાબર નથી.
અને એકલું જે વ્યક્તપણે જણાઈ રહ્યું છે એને જ માનવું, તો એ વાત બરાબર નથી. બીજી રીતે કહીએ આના ઉપરથી, તો જે આપણને ઇન્દ્રિયો દ્વારા ખ્યાલમાં આવે છે એને જ માનવું, અને જે અતિન્દ્રિયપણે ખ્યાલમાં આવે એ પણ જ્ઞાનમાં જ ખ્યાલમાં આવે છે. ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે એ પણ જ્ઞાનમાં જ ખ્યાલમાં આવે છે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે, માટે એ જાણે છે, અને એમાં ઇન્દ્રિયના નિમિત્તે જે જાણે છે એ પદાર્થો છે, અને ઇન્દ્રિયના નિમિત્ત વિના અતિન્દ્રિયપણે જે અનુભવે છે એ પોતાનું સ્વરૂપ છે. તો ઇન્દ્રિય દ્વારા નથી જણાતું એટલે આત્મા નથી, ઇન્દ્રિય દ્વારા જણાય નહીં એટલે આત્મા નથી, એમ કેમ કહેવાય? આ મોટી વાત છે, મુખ્ય વાત છે. ઘણાને હજી આ વાતમાં એમ છે કે કોને ખબર આત્મા હશે કે નહીં હોય, અને પછી આત્માના અવિનાશીપણા વિશે પણ એમને શંકા રહે છે કે કોને ખબર આત્મા પછી રહેતો હશે કે નહીં રહેતો હોય, અને આત્મા પછી અવિનાશી છે એનો નિર્ણય ન થયો હોય તો પછી ધર્મ કરવાની જરૂર એને દેખાય જ નહીં. આત્મા અવિનાશી છે, નિત્ય છે, અને એ બીજી ગતિમાં જાય છે. આ બધી વાતનો નિર્ણય થયો હોય તો એને ખ્યાલ આવે ને કે આ જ આત્મા આ શરીર છોડી અને બીજી ગતિમાં જાય તો કઈ કઈ ગતિમાં જઈ શકે, અને આટલા બધા તિર્યંજને એ જુએ છે તો એ ગતિમાં પણ જઈ શકે. અને એમ જયારે થાય તો પછી ધર્મ તરફ વળે કે ના ના મારે તિર્યંજ નથી થવું. નારકી તો એને દેખાતા નથી પણ તિર્યંજ તો દેખાય છે ને, દેવ પણ દેખાતા નથી પણ મનુષ્ય અને તિર્યંજ તો બધાને દેખાય છે ને, ખ્યાલમાં આવે છે ને. એટલે આ વાત આમાંથી નીકળે છે કે આત્મા કઈ વ્યક્તપણે દેખાતો નથી પણ એ વ્યક્ત જ છે, ખ્યાલમાં આવતો નથી, ઇન્દ્રિય જ્ઞાનનો એ વિષય નથી, પણ અનુભવમાં તો આવે છે ને, એ જ આત્મા છે. તો એ વાત એક તો અહીંયા સ્પષ્ટ કરી દીધી કે તમે વ્યક્ત એટલે કે જે ક્રિયાઓ વ્યક્ત જે છે એને માનો છો ને અવ્યક્ત છે એને ન માનો તો એ વાત બરાબર નથી. આવી રીતે અવ્યક્તપણે થતી ક્રિયાને ન શ્રદ્ધવામાં આવે અને માત્ર વ્યક્તપણાને શ્રદ્ધવામાં આવે તો એ બરાબર નથી. અને એને પછી વધારે બીજા ઉદાહરણ દ્વારા એક વધારે સ્પષ્ટ કરે છે કે એ અવ્યક્તપણે જે ક્રિયાઓ છે ને એમાં તો ખ્યાલ નથી આવતો. કેટલીક વખત તો આપણને ક્રિયાની અહીંયા તો વાત કરી રહ્યા છે એટલે બીજી વાત છે, ખ્યાલ પણ નથી આવતો કે કેવી ક્રિયા છે. અને એના ઉદાહરણ તરીકે એમાં એમ લીધું કે એક જ્ઞાની જેને વિશે અવિરતિ રૂપ ક્રિયા થતી નથી, જ્ઞાનીને અવિરતિ રૂપ ક્રિયા નથી, એને વિરતિ રૂપ જ ક્રિયા છે. તો એ જ્ઞાની જેને વિશે અવિરતિ રૂપ ક્રિયા થતી નથી તે ભાવ, અને બીજો ઊંઘી ગયેલો માણસ જે કઈ ક્રિયા વ્યક્તપણે કરતો નથી એટલે સૂઈ ગયો છે તો વ્યક્તપણે ક્રિયા કરતો નથી, તો તેનો ભાવ એ સમાનપણાને પામે તો પછી આપણને સમાન લાગે, પરંતુ વાસ્તવિક રીતે તેમ છે નહીં. ઊંઘી ગયેલા માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે, એને અવ્યક્તપણે ક્રિયા લાગે છે, એટલે કે એને અવિરતિ છે. અને આ જ પ્રમાણે જે માણસ જે જીવ ચારિત્ર મોહનીય નામની નિંદ્રામાં સૂતો છે તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી, એમ નથી. એટલે કે એને પણ એવી ક્રિયા લાગે છે. ચારિત્ર મોહનીય નામની નિંદ્રામાં સૂતો છે તેને પણ એમ નથી કે અવ્યક્ત ક્રિયા લાગતી નથી, એને પણ છે. એટલે ચારિત્ર મોહનીય નામની નિંદ્રામાં સૂતો છે એટલે એને પણ અવિરતિનો ભાવ તો છે જ. જો મોહ ભાવ ક્ષય થાય તો જ અવિરતિ રૂપ ચારિત્ર મોહનીયની ક્રિયા બંધ પડે, તે પહેલા એ ક્રિયા બંધ પડતી નથી. જો આમાં લખનારે બે વાતોને ભેગી કરી છે. પહેલી વાત જે છે તે અવ્યક્ત ક્રિયાને સાબિત કરી એની વાત હતી, અને એ પછીથી હવે એ અવ્યક્ત ક્રિયાઓ જે છે જે દેખાતી નથી એવી ક્રિયાઓ જે છે એ જુદા જુદા પ્રકારે હોય,
એટલે એમાં વિશેષ શું સમજવું એને માટેની આ છે. એટલે ખરેખર તો આ પછીના બોલ તરીકે લેવું જોઈએ, પહેલી વાત પૂરી થયા પછીથી. તો હવે આપણે વ્યક્ત અને અવ્યક્ત ક્રિયાની વાત તો સમજ્યા, અને એ બંનેને માનવી એ વાત પણ સમજ્યા, અને એવી જ રીતે જે પર્યાયો જે છે એમાં પણ કેટલીક વ્યક્ત છે ને કેટલીક અવ્યક્ત છે, તો એમાં એના સંબંધી પણ એમ સમજવું. આ બધી વાત તો બરાબર ખ્યાલમાં આવે. પણ હવે અવ્યક્ત ક્રિયા જે થઈ રહી છે એ પણ કોની કેવી છે એનો કાંઈ ખ્યાલ આવતો નથી. પણ બધાની અવ્યક્ત ક્રિયાઓ જુદી જુદી હોય. બહારથી કાંઈક દેખાતું હોય એટલે એ ક્રિયા વ્યક્તપણે ન દેખાતી હોય, ને અંદરમાં જે ચાલી રહ્યું હોય એ અવ્યક્તપણે છે એટલે ખબર ના પડતી હોય. તો બે વ્યક્તિના પરિણામ સરખા છે એમ કેવી રીતે કહેવાય? બે વ્યક્તિ બાજુમાં બેઠા છે, બે વ્યક્તિ બાજુમાં બેઠા છે, બંને મુસાફરી કરી રહ્યા છે, અને એકના ભાવ જે છે એની અંદરમાં જે ક્રિયા ચાલી રહી છે એને પાપના ભાવ ચાલતા હોય, બીજો છે એને શુભ ભાવ ચાલતા હોય. બંને શાંત દેખાય બહારથી, બોલતા નથી કાંઈ, છતાં બંનેની ક્રિયા અંદરમાં જે ચાલી રહી છે તો જુદી જુદી હોય. અહીંયા એક જ્ઞાની પુરુષને લીધા, તો જ્ઞાની પુરુષ જે છે તેમને અવિરતિ રૂપ ક્રિયા થતી નથી, શાંત છે, અને એ એમનો ભાવ એ પણ શાંત છે, અને એમની પાસે બીજો એક કોઈ વ્યક્તિ છે એ પણ શાંત છે, બેઠેલો હોય કે સૂઈ ગયો હોય, તો શું એને પણ એ પ્રમાણે અવિરતિ રૂપ ક્રિયા નહીં થતી હોય? ના, એમ નથી. જ્ઞાની ધર્મીની વાત જુદી છે, અને આ સામાન્ય મિથ્યા દ્રષ્ટિ જીવ છે એની વાત જુદી છે. તો મિથ્યા દ્રષ્ટિ જીવને ભલે બહારમાં વ્યક્ત ક્રિયા ન દેખાતી હોય, પણ એને મિથ્યાત્વ છે, તો મિથ્યાત્વ પણ અંદરમાં એની વિચારધારા એ રીતે જ હોય, એટલે એને તો વીરતી હોય ક્યાંથી? એને અવીરતીની ક્રિયા છે. એટલે બંનેના ભાવ સમાન છે એમ નથી. બહારથી જોઈએ તો કઈ બંનેના ભાવ સમાન છે એમ નથી. એટલે કે જે કઈ ક્રિયા વ્યક્તપણે કરતો નથી તો તે ભાવ સમાનપણાને પામે છે, પણ એવું હોતું નથી. એટલે વ્યક્ત અને અવ્યક્ત ક્રિયા, અને અવ્યક્ત ક્રિયા માટે બંનેની અવ્યક્ત ક્રિયા જુદી જુદી હોય. એટલે પછી આપણે વાતને વધારે સમજાવી કે પરંતુ વાસ્તવિક રીતે તેમ છે નહીં. એટલે કે પેલાને અવિરતિ છે નહીં એમ નથી, એને અવિરતિ છે. ઊંઘી ગયેલા માણસને અવ્યક્તપણે ક્રિયા લાગે છે, અને આ જ પ્રમાણે જે માણસ, જે જીવ ચારિત્ર મોહનીય નામની નિંદ્રામાં સૂતો છે, ચારિત્ર મોહનીય નામની નિંદ્રામાં સૂતો છે, એટલે કે ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે, અને એમાં જે અટક્યો છે એવો એને અવ્યક્ત ક્રિયા, આપણને એમ લાગે કે અવ્યક્ત ક્રિયા કોઈ ક્રિયા નથી દેખાતી, પણ એ અવ્યક્ત ક્રિયા છે. તો એ વખતે જે ક્રિયા ખ્યાલમાં નથી આવતી એ એવા પ્રકારની ક્રિયા હોય જેને ચારિત્ર મોહનીય કર્મનો ઉદય છે, અને એમાં જે રહેલો છે તો એની ક્રિયા કેવી હોય? એ મોહ સહિત જ હોય, એને અવિરતિ જ હોય. એને વીરતી ક્યાંથી હોય? એને વીરતી હોય જ નહીં. તો એ વાત લીધી કે ચારિત્ર મોહનીય નામની નિંદ્રામાં સૂતો છે તેને અવ્યક્ત ક્રિયા લાગતી નથી એમ નથી. એટલે એની ક્રિયા છે ને, જે જો મોહભાવ ક્ષય થાય તો જ અવિરતિ રૂપ ચારિત્ર મોહનીયની ક્રિયા બંધ પડે. એટલે એને મોહભાવ છે તો એવી અવિરતિ રૂપ ક્રિયા છે. અને કોઈની પણ અવિરતિ રૂપ જે ક્રિયા છે એ અવિરતિ રૂપ ક્રિયા છે, એમાં ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ જે છે એ તો નિમિત્ત કારણ છે. અવિરતિનું કારણ જીવનું પોતાનું છે. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ એમાં નિમિત્ત કારણ છે. ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિ અનંતાનુબંધીની હોય, અપ્રત્યાખ્યાના વર્ણની હોય, પ્રત્યાખ્યાના વર્ણની હોય કે સંજોરણની હોય. દરેકની અંદર ક્રોધ, માન, માયા, લોભ એ લઈએ અને 9 પ્રકારના 9 કષાયો લઈએ તો એવી જ એ જ નામની પ્રકૃતિઓ છે. અને એ પ્રકૃતિના ઉદય થાય છે તો જીવને એવા ભાવ થાય છે. તો એ કર્મની પ્રકૃતિ અને એવા ભાવ કરાવે છે એમ નથી. કર્મની પ્રકૃતિ જળ છે, અને એ જળનો ઉદય આવે ત્યારે જીવ પોતે જાગૃત નથી રહેતો, અને એ જે કર્મની પ્રકૃતિના ઉદય છે એની સાથે જોડાઈ અને એવા વિભાવ ભાવે થાય છે, વિકારી ભાવે થાય છે, એવા કષાય ભાવે થાય છે. એટલે દોષ તો એમાં જીવનો જ છે. અવિરતિ રૂપ જે ક્રિયા જે થઈ રહી છે તો જેમાં વ્રત વગેરે નથી,
તો એવી જે ક્રિયા એને થઈ રહી છે એમાં ચારિત્ર મૌન્ય કર્મની પ્રકૃતિ ને આપણે પૂર્ણપણે જવાબદાર મૂકી દઈએ તો કોઈ જીવ પુરુષાર્થ કરી શકે જ નહીં. એમ નથી. દોષ તો જીવનો પોતાનો છે. એવું તો નિમિત્ત માત્ર છે, નિમિત્ત કારણ છે. ચારિત્ર મૌન્ય કર્મની પ્રકૃતિઓ તો એમાં નિમિત્ત માત્ર છે. જ્ઞાની ધર્માત્માને પણ હજી કક્ષાએની બધી ચોકડી થઈ નથી ત્યાં સુધી એને પણ એવા નિમિત્ત હોય છે તો સંતુલન કસાય છે એને અને પ્રત્યાખ્યાના વણીના એ હોય એવા ઉદયમાં હોય ત્રણ પકડી પડી છે. એવી કર્મની પ્રકૃતિનો ઉદય હોય તો ઉદય હોય તેથી એ સમ્યક દ્રષ્ટિ જીવ શું એવા ભાવે રુચિપૂર્વક થાય છે અને એવા કર્મના બંધ કરે છે? ના, નથી કરતો. અને એ જ વાત સમજવાની છે. સમ્યક દર્શન થયા પછીથી ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ જે છે એના ઉદયો સાથે જીવ જોડાતો નથી. એનામાં એક એકત્વ મમત્વ કરી અને એમાં રોકાઈ રહેતો નથી. એને પોતાથી જુદું જાણે છે. એ કર્મની પ્રકૃતિ છે અને કદાચ પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે કંઈક થોડુંક એના સાથે જોડાણ થઈ જાય તો પણ એને માટે એ પ્રાયશ્ચિત કરી લે છે. એટલે ચારિત્ર મોહની ક્રિયા બંધ પડે એની વાત અહીંયા લીધી છે. તો એનો અર્થ એ થાય કે જીવને સમ્યક્ત થાય તો એ શક્ય છે. ચારિત્ર મોહની ક્રિયા ખરેખર તો જીવની અંદર ચાલી ગઈ છે. એ ક્રિયા એ કર્મની જે ક્રિયા કર્મના ઉદય એની વાત નથી. કહેવું છે તો એ તો કે છે કે જો મોહ ભાવ ક્ષય થાય, મોહ ભાવ કોનો છે? મોહ ભાવ કાંઈ કર્મનો છે? મોહ ભાવ કર્મનો નથી, જીવનો છે. જો મોહ ભાવ ક્ષય થાય તો જ અવિરતિ રૂપ ચારિત્ર મોહનીયની ક્રિયા બંધ પડે છે. તે પહેલા બંધ પડતી નથી. એટલે મોહ ભાવ જવો એનો અર્થ છે કે મિથ્યાત્વ જવું એટલે કે સમ્યક્ત થવું. એ વાત અહીંયા લીધી છે. અને પછી અહીંયા આગળ વાત લીધી છે કે ક્રિયાથી થતો બંધ મુખ્ય એવા 5 પ્રકારે છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ. એ બંધના કારણ છે. કર્મ બંધના આ જે કારણ છે 5. પહેલું મિથ્યાત્વ, બીજું અવિરતિ, ત્રીજું કષાય, ચોથું પ્રમાદ અને 5મું યોગ. અને એ 5 જે છે તે કારણો એ જ ક્રમમાં જાય છે. આડું હોતું નથી. કોઈને એવું બન્યું નથી કે મિથ્યાત્વ હોય એને અને અવિરતિ ચાલ્યું ગયું હોય ને કષાય ચાલ્યા ગયા હોય. એવું ક્યારેય કોઈને બનતું નથી. આ વાત જ સમજવાની છે. મિથ્યાત્વ ગયા વિના કોઈ વ્રત અંગીકાર કરે એટલે એ વિરતિ થઈ જાય છે એમ કેવી રીતે બને? મિથ્યાત્વ ઊભું છે અને વ્રત તપ અંગીકાર કરી લે એટલે વિરતિ થઈ જાય એમ નથી. એ બધા બાહ્ય વ્રત અને બાહ્ય તપ જે છે એને તો શાસ્ત્રમાં બાળ વ્રત તપ કયા છે. બાળ વ્રત તપ એટલા માટે ગયા છે કે સ્વભાવ રૂપ છે, એથી વિશેષ કાંઈ નથી. મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી એને એવી વિરતિ થતી જ નથી. એટલે ક્રમ એમ જ છે. પણ છતાંય વર્તમાનમાં જોવામાં આવે છે કે મિથ્યાત્વ તરફ લક્ષ કરતા આપતા જ નથી કે મિથ્યાત્વ જાય, સમ્યક્ત પ્રગટ થાય. એનું લક્ષ આપ્યા વિના સીધી દીક્ષા લઈ લે છે. દીક્ષા લઈ લે છે અને એમ માને છે કે આપણે તો વિરતિ છે, ચારિત્ર છે, કસાય રહિત થઈ જઈશું આપણે તો. પણ એમ નથી. તો પહેલું શું જાય છે? મિથ્યાત્વ જાય છે. ક્યારે મિથ્યાત્વ જાય છે? ચોથા ગુણ સ્થાને મિથ્યાત્વ જાય છે. પહેલા ગુણ સ્થાનેથી જીવ ચોથા ગુણ સ્થાને આવે છે, સમ્યક્ત પ્રગટ કરે છે તો ત્યારે એને મિથ્યાત્વ જાય છે. પછી મિથ્યાત્વ ગયા પછી સમ્યક દ્રષ્ટિ જીવને વિશેષ પુરુષાર્થ કરે છે તો 5મા ગુણ સ્થાને એને અવિરતિ જાય છે. એટલે વ્રત વગેરે અંગીકાર કરે છે એટલે વિરતિ થાય છે. પછી અહીંયા આ જે ચોથું પ્રમાદ લખ્યું છે એ ખરેખર અહીંયા તો એ 3જા સ્થાનમાં હોવું જોઈએ. ક્રમમાં જરાક ભાઈએ લખવા વાળાએ એમનો ફેર કર્યો છે. કૃપાળુ દેવના અંતરમાં તો બધું સ્પષ્ટ હોય.
પ્રમાદ ક્યારે જાય છે? છઠ્ઠા ગુણ સ્થાને પણ પ્રમાદ કયો છે, કેમ કે પ્રમત દશા છે ને, નિર્વિકલ્પ દશા નથી, અને એ વખતે શુભા વગેરે હોય છે, તો પ્રમત દશા છે, તો એને પ્રમાદ કયો છે. તો એ સાતમા ગુણ સ્થાને પ્રમાદ જાય છે. અને પછી આ કષાય જે છે તે 12મા ગુણ સ્થાને જાય છે, અને ત્યારે પછી એ અર્યંત પરમાત્મા થાય છે, સર્વ કષાય જાય છે, બધા કષાય રહિત દશા થાય છે. એટલે આ જે જાય છે એની વાત જયારે કરીએ છીએ, તો એ પ્રમાણે સામે એવી કર્મની પ્રકૃતિ જે છે એના ક્ષમને પછી ક્ષય થઈ જાય છે, એના ક્ષય થાય છે. અને પ્રમાદ પછી કષાય ગયો, અને કષાય ગયો એટલે અર્યંત પરમાત્મા થાય છે, અને એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. તો 13મું ગુણ સ્થાન છે. તે પછી પણ એને યોગ છે, અને યોગ છે તો 13મા ગુણ સ્થાને પણ પ્રકૃતિ અને પ્રદેશ બંધ પડે છે. કર્મ બંધ પડે એમાં પ્રકૃતિ અને પ્રદેશ બંધ તો હજી 13મા ગુણ સ્થાને પડે છે. તેને યોગ છે ને, એટલે મન વાણી કાયાના યોગ છે. એટલે પણ એમાં સ્થિતિ અને અનુભાગ બંધ નથી હોતો, એટલે એક સમયનો બંધ પડી સાતાવેદને તરત જ એ છૂટી જાય છે. અને યોગ તો એ 14મા ગુણ સ્થાને યોગ જાય છે, 14મા ગુણ સ્થાને યોગ જાય છે. એટલે અહીંયા આ 3જા નંબર ઉપર પ્રમાદ જોઈએ, અને 4થા નંબર ઉપર કષાય જોઈએ, 5મા નંબર પર યોગ જોઈએ. હવે એની નીચે જે આપ્યા છે એ પ્રકાર છે. મિથ્યાત્વ 5 પ્રકારે, અવિરતિ 12 પ્રકારે. અવિરતિ 12 પ્રકારની વાત તો આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં અહીંયા કૃપાળુદેવે જે રીતે આપ્યું એ રીતે લઈ લીધું. અને કષાય 25 પ્રકારના કષાય કહેવામાં આવ્યા છે. તો ક્રોધ, માન, માયા, લોભ એ અનંતાનુબંધીના પ્રત્યાખ્યાના વર્ણનના સંજ્વલનના, એટલે 16 થયા. અને 9 કષાયો: રતિ, અરતિ, હર્ષ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. એ 9, એટલે એમ 25 પ્રકારના કષાય થયા. તો એ જ રીતે યોગના 15 ભેદ છે. મિથ્યાત્વ સંબંધી અને આ યોગ સંબંધી ને એ બધા સંબંધી મોક્ષ શાસ્ત્રની અંદર, એટલે તત્વાસ્ત્રોત્રની અંદર ખૂબ સ્પષ્ટતાઓ કરવામાં આવી છે. મિથ્યાત્વના ભેદ બતાવ્યા છે. 2 પ્રકારે મિથ્યાત્વ છે, એક ગૃહિત મિથ્યાત્વ અને એક અગૃહિત મિથ્યાત્વ. અને પછી ગૃહિત મિથ્યાત્વના ભેદ તરીકે અહીંયા એકાંત મિથ્યાત્વ, સંશય મિથ્યાત્વ, વિનય મિથ્યાત્વ, જ્ઞાન મિથ્યાત્વ અને વિપરીત મિથ્યાત્વ, એ 5 ભેદ અહીંયા આપવામાં આવ્યા છે. જ્યારે અગૃહિત મિથ્યાત્વ જે છે અનાદિનું ચાલ્યું આવે છે, કઈ પછીથી થાય છે એમ નથી, અનાદિનું એ ચાલ્યું જ આવે છે. જ્યારે ગૃહિત મિથ્યાત્વ તો એ નવી એવી ઊંધી માન્યતાઓ કરે છે. અને મુખ્યપણે ગૃહિત મિથ્યાત્વમાં અગૃહિત મિથ્યાત્વ ચાલ્યું આવતું હતું, અને એને દૂર કરવાના પ્રયત્નમાં એ નવું ગૃહિત મિથ્યાત્વ બાંધી લેતો હોય છે. એટલે એમાં સાચા દેવ ગુરુ શાસ્ત્ર વિરાધના વગેરે કરે છે, અને એવું થતા પછી એને અનંતાનુબંધીનો બંધ પણ પડે છે. તો એ વાત હોય છે, આપણે વધારે એના વિષયમાં નથી જતા. હવે એના પછી 105મો બોલ છે મિથ્યાત્વની. એટલે આ કેટલીક સમજ આપણે જે વાત કરીએ એમાં આગળ આવે છે. 105મા બોલમાં કહે છે કે મિથ્યાત્વની હાજરી હોય ત્યાં સુધી અવિરતિપણું નિર્મૂળ થતું નથી, એટલે જતું નથી. પરંતુ જો મિથ્યાત્વપણું ખસે તો અવિરતિપણાને જવું જ જોઈએ, એ નિસંદેહ છે. મિથ્યાત્વ જાય પછી જ અવિરતિપણું જાય. મિથ્યાત્વ ગયા પછી 4થા ગુણસ્થાનની દશામાં તો હજી અવિરતિપણું કહેવાય છે, પણ છતાં એ અવિરતિપણું જે મિથ્યા દ્રષ્ટિને છે એવું નથી. 4થા ગુણસ્થાને અવિરતિ સમ્યક દ્રષ્ટિ કયો તો એ અવિરતિ છે, એટલે એને હજી વ્રત વગેરે અંગીકાર નથી કર્યા, છતાં એને શ્રદ્ધા એમ જ છે. ત્યારે મિથ્યા દ્રષ્ટિને એમ નથી. એટલે મિથ્યા દ્રષ્ટિનું અવિરતિપણું અને 4થા ગુણસ્થાનમાં જે છે એનું અવિરતિપણું, એની કોઈ તુલના થઈ શકે નહીં. કેમ કે સમ્યક દ્રષ્ટિને એ જે છે તે એ પોતાના ચારિત્રની એટલી પુરુષાર્થમાં એટલી નબળાઈને કારણે એ અવિરતિપણું 4થા ગુણસ્થાને રહ્યો છે ત્યારે છે.
એની દ્રષ્ટિ તો સમ્યક છે, એટલે એને અવિરતિપણું છે એ પુરુષાર્થની નબળાઈ છે. પણ પેલો મિથ્યા દ્રષ્ટિ છે એને અવિરતિપણું છે એ વાત જ આખી જુદી છે. એને તો મિથ્યાત્વ સહિત છે. મિથ્યાત્વ સહિત સ્વભાવ છે, તો એમાં એને કાંઈક ને કાંઈક દોષ હોય છે. કોઈક રીતે મિથ્યાત્વ સહિત જે સ્વભાવ હોય તેમાં કાંઈક ને કાંઈક દોષ હોય છે. કોઈક એમાં નિદાન કરતો હોય છે કે આ સ્વભાવનું ફળ મને આવું મળે, કે કંઈક હોય કે વિદ્વતા મારી વધે, કે કંઈક વર્તમાનમાં આ ભવને વિશે કંઈક પોતાને લાભ થાય, કે એવી કંઈક હોય છે. એટલે મિથ્યાત્વ સહિત વ્રત તપ અંગીકાર કરે છે તો એમાં શુભભાવથી વિશેષ કાંઈ નથી. અને એ શુભભાવની સાથે ક્યારેક એને અહમ પણ પૂછવાનું થાય છે, માન કસાય પૂછવાનું પણ થતું હોય છે. તો અહીંયા કહે છે કે મિથ્યાત્વ સહિત વિરતિપણું આદરવાથી મોહ ભાવ જતો નથી. મિથ્યાત્વ ગયું નથી અને વગેરે અંગીકાર કરે એટલે મિથ્યાત્વ સહિત વિરતિપણું આદરવાથી મિથ્યાત્વ જતું નથી, મોહ જતો નથી. મોહ કાયમ છે, મોહ કાયમ રહ્યો છે ત્યાં સુધી અભ્યંતર વિરતિપણું થતું નથી. બહારમાં દેખાય વ્રત તપ વગેરે લઈ લીધા હોય, પણ અભ્યંતર વિરતિપણું થતું નથી. અને પ્રમુખપણે રહેલો એવો જે મોહ ભાવ, મુખ્યપણે જે રહ્યો છે મોહ ભાવ, તે નાશ પામવાથી અભ્યંતર અવિરતિપણું રહેતું નથી. એ મોહનો નાશ થાય તો જ એ વિરતિ થાય, અવિરતિપણું જાય. બહારમાં ભલે એ વિરતિ દેખાય, વ્રત વગેરે અંગીકાર કર્યા હોય, પણ જ્યાં સુધી મોહ ભાવ છે એટલે કે મિથ્યાત્વ છે ત્યાં સુધી એને અભ્યંતર વિરતિપણું થતું નથી. અને એક વખત એ મોહ ભાવ ગયો, મિથ્યાત્વ ગયું, ત્યાર પછીથી એ વ્રત વગેરે અંગીકાર કરે છે અને અંતરંગ દશા એવી થાય છે તો અભ્યંતર અવિરતિપણું રહેતું નથી, એને વિરતિપણું હોય છે. અને બાહ્ય જો વિરતિપણું આદરવામાં ન આવ્યું હોય તો પણ જો અભ્યંતર છે તો સહેજે બહાર આવે છે. બીજી વાત પણ સાથે લીધી છે કે જેને મિથ્યાત્વ ગયું છે, મોહનો નાશ થયો છે, તો પછી એવા જીવને બહારમાં હજી એને વિરતિપણું ન હોય, એટલે કે એને એવા વ્રત વગેરે અંગીકાર ન કર્યા હોય તો પણ હવે એને અભ્યંતર જે વિરતિપણું થયું છે, પોતાની દશા એવી થઈ છે, તો એ બાહ્યમાં વ્રત વગેરે અંગીકાર કરી જ લે છે. એ કરી જ લે છે. પાંચમા ગુણસ્થાનની દશા વારંવાર, ચોથા ગુણસ્થાનની દશામાં વારંવાર એવું સ્વરૂપમાં એકાગ્રતાનો જે જીવ પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે છે અને એની ભૂમિકામાં એ આગળ વધે છે, તો પછી બાહ્યમાં એ વ્રત વગેરે અંગીકાર કરી જ લે છે કે એની દશા એવી થઈ છે, અંતરંગ અભ્યંતર વિરતિપણું છે. એટલે એ સહેજે બહાર આવે છે, એટલે કે બહારમાં એ વિરતિપણું અંગીકાર કરે છે, વ્રત વગેરે અંગીકાર કરી લે છે. તો 105મો બોલ થયો. હવે 106મો બોલ છે. અભ્યંતર વિરતિપણું પ્રાપ્ત થયા પછી અને ઉદય આધીન બાહ્યથી વિરતિપણું ન આદરી શકે તો પણ જ્યારે ઉદયકાળ સંપૂર્ણ થઈ રહે ત્યારે સહેજે વિરતિપણું રહે છે. કારણ કે અભ્યંતર વિરતિપણું પહેલેથી પ્રાપ્ત થયેલું છે, જેથી હવે વિરતિપણું છે નહીં કે તે અવિરતિપણાની ક્રિયા કરી શકે. બહુ સરસ રીતે વાત મૂકી છે અહીંયા કૃપાળુદેવે કે અભ્યંતર વિરતિપણું પ્રાપ્ત થયું, અંતરંગ દશા એવી ઊંચી થાય છે અને ત્યારે હજી બાહ્યથી વિરતિપણું ના આદરી શકાય, એવા પ્રપણનો ઉદય એવી જાતના હોય, ન આદરી શકે તો પણ જ્યારે એ ઉદયકાળ સંપૂર્ણ થઈ જાય, કર્મના એવા ઉદયનો કાળ જે પૂરો થાય ત્યારે સહેજે વિરતિપણું રહે છે. એને અવિરતિપણું હોતું નથી. એને ભલે બહાર વ્રત ન લીધા હોય તો પણ તરત જ તો પછી એ બાહ્યમાં પણ અંગીકાર કરે, કારણ કે અભ્યંતર વિરતિપણું એને છે અને એવું છે, પ્રાપ્ત થયેલું છે, એટલે બાહ્યમાં એ વિરતિપણું ગ્રહણ કરી જ લે છે. હવે એ એવું વિરતિપણું નથી, પહેલા એને સાથે એવા ઉદયનો કાળ હતો એટલે એને અવિરતિપણું ની ક્રિયા હતી, પણ હવે આ વિરતિપણું છે
તો પછી અવિરતિપણાની ક્રિયા એને હોઈ શકે નહીં. હવે વિરતિપણું છે એવું એ પ્રમાણે વિરતિપણું છે નહીં કે એમાં અવિરતિપણાની ક્રિયા કરી શકે એવું નથી. એટલે એનું વિરતિપણું છે એ મોહ રહિત છે, એટલે એનું વિરતિપણું જ હોય. એ અવિરતિપણાની ક્રિયા કરી શકે નહીં. હવે વિરતિપણું છે નહીં કે તે અવિરતિપણાની ક્રિયા કરી શકે એમ નથી. વાક્ય રચના અટપટી છે, પણ એનો અર્થ એવો છે કે વિરતિપણું થયા પછીથી, એટલે એવી અંતરંગ દશા અભ્યંતર દશા થયા પછીથી એ અવિરતિપણાની ક્રિયા એને હોઈ શકે નહીં. 107મો બોલ એના પછી એમાં કહે છે કે મોહ ભાવ વડે કરીને જ મિથ્યાત્વ છે. મોહ ભાવ વડે કરીને જ મિથ્યાત્વ છે. મોહ ભાવનો ક્ષય થવાથી મિથ્યાત્વનો પ્રતિપક્ષ જે સમ્યક્ત ભાવ તે પ્રગટે છે. માટે ત્યાં આગળ મોહ ભાવ કેમ હોય? અર્થાંત હોતો નથી. મિથ્યાત્વનો પ્રતિપક્ષી શું છે? સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ પ્રગટ થાય પછી મોહ ભાવ ઉભો રહેતો નથી, પછી મોહનો નાશ થાય છે. મોહ મિથ્યાત્વને કારણે છે. મિથ્યાત્વને કારણે એને વિપરીત માન્યતા છે, અને વસ્તુ પદાર્થ જેમાં એને હિત નથી થતું કે અહિત નથી થતું, એ બધા પદાર્થની અંદર એ મોહને કારણે હિત અને અહિત બુદ્ધિ કરી અને રાગી દ્વેષી થાય છે. પદાર્થ પ્રત્યે કે જીવો પ્રત્યે રાગી દ્વેષી થાય છે તો એનું કારણ શું છે? કે એનો ભ્રમ છે, એની મિથ્યા માન્યતા છે, વિપરીત શ્રદ્ધા છે. એટલે એવો જ્યાં સુધી એ વર્તે છે તો એને મોહ ભાવ ઉપજે છે, અને મોહ ભાવને કારણે રાગ પણ થાય, અને રાગ થાય તો દ્વેષ તો થયા વિના રહેવાનો જ નથી. અને એમ જ એ વિપરીત માન્યતા સહિત શુભાશુભ ભાવમાં પ્રવર્તે એટલે ભવના ભ્રમણ તો થાય જ છે. એટલે મોહ ભાવનો ક્ષય થાય, મિથ્યાત્વ જાય ત્યારે થાય. મિથ્યાત્વ જાય ત્યારે જ, એટલે કે સમ્યક્ત્વ પ્રગટ થાય ત્યારે જ તે મોહનો નાશ થાય છે. એ પછી 108મો બોલ છે. જો એવી આશંકા કરવામાં આવે કે, જો અહીંયા આશંકા કરવામાં આવે એમ કરીને વાત લીધી છે, એવી આશંકા કરવામાં આવે કે 5 ઇન્દ્રિય અને 6ઠું મન તથા 5 સ્થાવર અને 6ઠું ત્રસ્તા એમ 12 પ્રકારે વિરતિ આદરવામાં આવે તો લોકમાં રહેલા જીવ અને અજીવ રાશિ નામના 2 સમૂહ છે, તેમાંથી 5 સ્થાવર અને 6ઠી ત્રસ્કાય મળી જીવ રાશિની વૃદ્ધિ થઈ. પરંતુ લોકમાં રખડાવનાર એટલે કે અજીવ રાશિ જે જીવથી પર છે તે પ્રત્યે પ્રીતિ તેનું નિવૃત્તિપણું આવતું નથી. તો ત્યાં સુધી વિરતિ સી રીતે ગણી શકાય? બહુ સરસ આશંકા કરી અને પછી એનું સમાધાન આપ્યું છે. આશંકા એવી કરી કે આપણે જયારે 12 પ્રકાર લીધા અહીંયા વિરતિના, તો એ 12 પ્રકારમાં એ વાત આપણે અગાઉ લીધી કે 5 સ્થાવર અને 6ઠું ત્રસ્ત, તો એ 6 અને એની સાથે 6 લીધા, 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એટલે એમ કરીને 12 પ્રકારે એ વાત લેવામાં આવી. તો એ 12 પ્રકારથી જયારે વિરતિની વાત કરી કે એ બધું ન હોય એવી વિરતિ, એવા ભાવ ન હોય એવી વિરતિ 12 પ્રકારના, તો એવી વિરતિની જયારે વાત કરી તો એ 12 પ્રકારની એમાં વાત કરી, તેમાં પેલા પૂતગળના સ્કંદ વગેરે તો આવ્યા નહીં. એ તો જીવ રાશિની વાત આવી, સ્થાવર અને એની વાત આવી, તો એની વિરતિ થઈ. પરંતુ લોકમાં રખડાવનાર એટલે કે અજીવ રાશિ, પૂતગળના સ્કંદ બધા, જે પૂતગળ પરમાણુઓ જેની નવી નવી રચનાઓ સ્કંદ રૂપે થાય ને જીવ એમાં મોહિત થઈ જાય છે, અને બીજું એ કર્મ અને રજકણો રૂપે જીવની સાથે રહે છે, એટલે બંધાય છે, કર્મના બંધ પડે છે, એ બધી અજીવ રાશિ.
તો જે જીવથી પર છે તો એના પ્રત્યે પ્રીતિ, તેનું નિવૃત્તિપણું આમાં આવતું નથી, એટલે એની પ્રીતિ તો રહી ગઈ, એટલે વિરતિ પૂરેપૂરી ક્યાંથી થઈ? વિરતિ પૂરેપૂરી કેવી રીતે થાય? આપણે 12 તો આ રીતે ગણ્યા હતા. તો ત્યાં એનું સમાધાન આપી શકે છે કે ત્યાં સુધી વિરતિ સી રીતે ગણી શકાય. એમ જયારે કહું તો એનું સમાધાન આપતા કહે છે કે 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનથી જે વિરતિ કરવી છે તેનું જે વિરતિપણું છે તેમાં અજીવ રાશિની વિરતિ આવી જાય છે. એમાં અજીવ રાશિની વિરતિ આવી જાય છે કે 5 ઇન્દ્રિયના વિષયો જે છે તેમાં વિષયોમાં અજીવ આવી જાય કે ના આવી જાય? 5 ઇન્દ્રિયના વિષયો જે છે એને છોડવા અને પેલા જે આ જીવ 6 કાયના જીવો, તો એમને કોઈ પણ પ્રકારે એમને દુઃખ ન પહોંચાડવું, હિંસા ન કરવી, તથા તો એનો એવો ભાવ ન કરવો, હિંસા કરવાનો દુઃખનો, એનું નામ વિરતિ કહ્યું. તો આ 5 ઇન્દ્રિયના વિષયો લઈએ ત્યારે એમાં વિષયોમાં તો આ બધા પૂતગળ પરમાણુના સ્કંદ વગેરે બધું જ આવી જાય છે, એટલે એ અજીવ રાશિની વિરતિ એમાં આવી જાય છે. તો એ રીતે એની સ્પષ્ટતા કરી. હવે 109મો બોલ છે, એમાં કહે છે કે પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી, અથવા તે વાણી સમ્યક પ્રકારે માથે ચડાવી નથી, એમ સર્વદર્શીએ કહ્યું છે. સર્વજ્ઞ પરમાત્માએ કહેલું છે. સર્વદર્શી કોણ? ભગવાન કૃષ્ણધર ભગવાન કેવળી પરમાત્મા, એમણે એમ કહ્યું છે કે પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી. નિશ્ચયપણે નથી સાંભળી, સાંભળી તો છે પણ પૂરેપૂરી સાંભળી નથી, પૂરેપૂરી સમજ લીધી નથી, રુચિપૂર્વક સાંભળી નથી, પછી એમાં સાંભળ્યા પછી સમજી અને એમાં જે માર્ગ દર્શાવવામાં આવ્યો એ માર્ગે ચાલ્યો નથી, એટલે એવા કેટલાય દોષ રહી ગયા જેને કારણે આ જીવ અનાદિથી ભવના ભ્રમણ કરી રહ્યો છે. તો પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી. નિશ્ચયપણે સાંભળી હોય આ તો પછી શું થાય કે આ જ પરમ સત્ય છે, અને જો આ પરમ સત્ય છે તો પછી હું બીજી વાતમાં શું કરવા જઉં છું? મારું પરિણમન એ પરમ સત્ય જે છે એના સ્વીકાર સહિત જ થવું જોઈએ, એવો નિર્ણય આવી જાય. અને એવો નિર્ણય આવે એટલે પ્રભુની આજ્ઞા આમન્યામાં જ એનું જીવન શરૂ થાય. અત્યાર સુધી જે રીતે જીવતો હતો એ બધું બદલાઈ જાય, મોટું પરિવર્તન આવે, અને એમ કરતા એને સમ્યક્ત થાય, અને સમ્યક્ત થતા પછી વધુ ભવ રહેતા નથી. એટલે એવું થાય જ, પણ એવું બન્યું નથી. એનો અર્થ શું? હજી સુધી સમ્યક તો એ નથી થયું. એનો અર્થ શું? કે ખરેખર જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી. જ્ઞાની ધર્માત્મા એમની વાણીમાં આવે શું? પોતે જે પ્રાપ્ત કર્યું છે, પ્રગટ કર્યું છે, એ કેમ પ્રાપ્ત થાય, કેમ પ્રગટ થાય, એનો માર્ગ દર્શાવે, એ વાત આવે એમાં. પણ એ વાત ઉપર આ જીવે લક્ષ નથી આપ્યું. સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માની વાણી પણ સાંભળી છે, પણ એને રુચિપૂર્વક નથી સાંભળી, એના ઉપર વિશેષ ધ્યાન નથી આપ્યું, અને આમ ને આમ સમોસરની શોભા જોઈ અને આ જીવ કેટલી વાર નીકળી ગયો છે. બહુ પ્રમાદ સેવ્યો છે આ જીવે. કઈ અમથો ભવના ભ્રમણ કરી રહ્યો છે એમ નથી. આ પ્રમાદને કારણે આ જીવ પોતે એને એવા ઊંચા પ્રકારના નિમિત્ત કહી શકાય એવા નિમિત્તો એને પ્રાપ્ત થયા, પણ એને માટે એ નિમિત્ત ન બન્યા. સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી ભગવાન પરમાત્માની વાણી પણ એને માટે નિમિત્ત, આ જીવને માટે નિમિત્ત કેમ ન બની? કેમ કે એને એ વાણીનો એવી રીતે સ્વીકાર કર્યો નહીં. એટલે પ્રભુની વાણી નિમિત્ત એને જ થાય કે જે પોતે પુરુષાર્થ કરે છે, એ વાણીને સાંભળી અને સાચો પુરુષાર્થ કરે છે, એને એ નિમિત્ત થાય છે. તો સાંભળી નિશ્ચયપણે કદી સાંભળી નથી, અથવા તે વાણી સમ્યક પ્રકારે માથે ચડાવી નથી. સમ્યક પ્રકારે માથે ચડાવવી એટલે એનો સ્વીકાર થઈ જવો, સત્કાર થઈ જવો, બસ આ જ છે વસ્તુ, આમ છે, એ નથી કર્યું. અને એમ સર્વદર્શીએ કહ્યું છે, સર્વજ્ઞ પરમાત્માએ કહ્યું છે. એ પછી 110મો બોલ છે, એમાં કહે છે કે સદગુરુ ઉપદિષ્ટ, એમણે ઉપદેશ આપ્યો છે એ પ્રમાણે સદગુરુ ઉપદિષ્ટ યથોક્ત સંયમને પાળતા, એટલે કે સદગુરુની આજ્ઞાએ વર્તતા પાપ થકી વિરંબુ થાય છે, અને અભેદ્ય એવા સંસાર સમુદ્રનું
તરવું થાય છે. સદગુરુએ જે રીતે ઉપદેશ આપ્યો છે અને એ પ્રમાણે સંયમ પાળતા, યથોક્ત સંયમને પાળતા. જો સદગુરુ હોય એ ઉપદેશ આપે તો સમ્યક્ત્વની વાત કરે અને સમ્યક્ત્વ સહિત સંયમની અહીંયા વાત સમજવાની. એમને એમ સંયમની વાત સદગુરુ કરે જ નહીં. સદગુરુ મિથ્યાત્વ સહિત સંયમની વાત કરતા જ નથી હોતા. એ મિથ્યાત્વ સહિતના સંયમની વાત કરે. મિથ્યાત્વ રહિત સંયમ એવી વાત અહીંયા નથી. એટલે કોઈ એમાંથી ઊંધું માની લે કે સદગુરુએ કહ્યું એ પ્રમાણે અમે સંયમ પાળીએ એટલે બસ એમની આજ્ઞાએ અમે વર્તીએ છીએ એટલે પાપ અમને નથી. ના, એમ નથી હોતું. મિથ્યાત્વનું મોટામાં મોટું પાપ બાકી છે અને સદગુરુ મિથ્યાત્વ જાય એને માટે પહેલી તો વાત કરે છે. અને જેમ મિથ્યાત્વ જાય છે એમ આને ચારિત્રનો પુરુષાર્થ આગળ વધે છે. એટલે સદગુરુ ઉપદિષ્ટ યથોક્ત સંયમને પાળતા, એમાં યથોક્ત શબ્દ મૂકીને એ વાત કહી દીધી કે એ સમ્યક્ત્વ સહિત હોય એવો સંયમ પાળતા, એટલે સદગુરુની આજ્ઞાએ વર્તતા પાપ થકી વિરંબુ થાય છે અને અભેદ એવા સંસાર સમુદ્રનું તરવું થાય છે. તો જ સંસાર સમુદ્ર તરી જવાય છે. એ પછી 111મો બોલ છે. એમાં કહે છે કે વસ્તુ સ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞા વળી એટલે આજ્ઞા દ્વારા પ્રતિષ્ઠિત છે. આજ્ઞા વડે પ્રતિષ્ઠિત છે. વસ્તુ સ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞા વળીએ પ્રતિષ્ઠિત છે અને કેટલાક સ્થાનકે સદવિચાર પૂર્વક પ્રતિષ્ઠિત છે. પરંતુ આ દુષ્મ કાળનું પ્રબળપણું એટલું બધું છે કે હવે પછીની ક્ષણે પણ વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે કેમ પ્રવર્તશે તે જાણવાની આ કાળના વિશે શક્તિ જણાતી નથી. માટે ત્યાં આગળ આજ્ઞાપૂર્વક પ્રતિષ્ઠિત રહેવું એ યોગ્ય છે. જુઓ, આજ્ઞાપૂર્વક, આજ્ઞા વળીએ પ્રતિષ્ઠિત એટલે આજ્ઞા દ્વારા એ વસ્તુ સ્વરૂપની પોતામાં પ્રતિષ્ઠા કરવી, એટલે કે વસ્તુ સ્વરૂપને માનવું. વસ્તુ સ્વરૂપ બે રીતે એમ કે પ્રતિષ્ઠિત છે એટલે બે રીતે એ બીજાને કહી શકાય છે અથવા તો બીજાઓ પ્રાપ્ત કરી શકે છે જેવું છે તેવું. એક તો એવા જ્ઞાની પુરુષ, મહાપુરુષની આજ્ઞા દ્વારા એ પોતાનું શુદ્ધ સ્વરૂપ જે છે એ પ્રાપ્ત કરી શકે છે. અને બીજું, કેટલીક વખતે પૂર્વનો એવો આરાધક જીવ છે તો એ સદવિચાર પૂર્વક એ પોતે એવા પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. સમ્યક્ત્વની બાબતમાં આપણે કહીએ છીએ એ બે પ્રકારે સમ્યક દર્શન થાય છે, નિસર્ગજ અને અભિગમજ. નિસર્ગજ એટલે સીધું કોઈ નિમિત્ત હોતું નથી, તો નિસર્ગજ છે. આમ જ પોતે જ એવી સદવિચારણા કરે છે અને એને સમ્યક્ત્વ થાય છે. પણ આમાં પણ ખરેખર જોવા જઈએ તો પૂર્વે એને એવી જીનેશ્વર ભગવાનની વાણી પ્રાપ્ત થઈ હતી એટલે એના એ નિમિત્ત તો છે જ. પણ અત્યારે વર્તમાનમાં જે વખતે પ્રાપ્ત થાય છે તે વખતે ત્યાં પ્રત્યક્ષ નિમિત્ત નથી. તે વાત આપણે કરીએ છીએ ને, તો એ વાત અહીંયા છે કે સદવિચારપૂર્વક એવી રીતે એ પામે. પણ હવે એના પછી કૃપાળુદેવ એક વાત કહે છે કે અત્યારે આ કાળ દુષ્મ કાળ છે અને આવા દુષ્મ કાળની અંદર એવા પૂર્વે આરાધના કરેલા જીવો હોય અને એ રીતે સમ્યક્ત્વ પ્રગટ કરે એ અઘરું છે. એટલે અને એમાં પાછો એ ચૂકી જાય એવું બનવું બહુ જ છે. તો એને એવા સદગુરુની આજ્ઞામાં રહી અને પુરુષાર્થ કરવો જોઈએ. એ જે પ્રમાણે બતાવે એ રીતે પુરુષાર્થ કરવો જોઈએ એમ કેવું છે. એટલે કહે છે કે વસ્તુ સ્વરૂપ કેટલાક સ્થાનકે આજ્ઞા વળીએ પ્રતિષ્ઠિત છે અને કેટલાક સ્થાનકે સદવિચાર પૂર્વક પ્રતિષ્ઠિત છે. પરંતુ આ દુષ્મ કાળનું પ્રબળપણું એટલું બધું છે કે હવે પછીની ક્ષણે પણ વિચારપૂર્વક પ્રતિષ્ઠિતને માટે કેમ પ્રવર્તશે તે જાણવાની આ કાળને વિશે શક્તિ જણાતી નથી. એટલે કે હવે કેમ થશે, વિચારપૂર્વક એ થશે એવું હવે આ કાળને વિશે એ જાણવાની શક્તિ નથી કેમ થશે. એવો આ કાળ વિષમ કાળ છે. માટે ત્યાં આગળ આજ્ઞાપૂર્વક પ્રતિષ્ઠિત રહેવું એ યોગ્ય છે. આજ્ઞાપૂર્વક પોતે મોક્ષ માર્ગમાં જવું એ યોગ્ય છે. આ પ્રતિષ્ઠિત નો અર્થ એ છે પોતે પોતાના સ્વરૂપ માટેનો જે પુરુષાર્થ કરે છે એની વાત છે.
કેમ કે વસ્તુ સ્વરૂપની પ્રતિષ્ઠાની વાત છે. વસ્તુ સ્વરૂપનું ની પ્રતિષ્ઠા પોતાનું જેવું સ્વરૂપ છે એની પ્રતિષ્ઠા પોતાને અવશ્ય કરવાની છે. એ વિચારપૂર્વક પણ કરી શકે, ચિંતન ધ્યાન દ્વારા પણ કરી શકે અને ગુરુ આજ્ઞાએ વર્તીને પણ કરી શકે. તો અત્યારે આ કાળની અંદર ગુરુ આજ્ઞાએ વર્તીને કરવું સહેલું છે, પેલું બહુ અઘરું છે, એમ અહીંયા સમજાવવું છે. એ પછી 112મો બોલ છે, જ્ઞાનીએ કહ્યું છે કે બુજો, કેમ બુજતા નથી? ફરી આવો અવસર આવવો દુર્લભ છે. આવો અવસર આવવો દુર્લભ છે. બુજો એટલે જ્ઞાન પ્રાપ્ત કરો, આત્માનો અનુભવ કરો. આવો અવસર વારે વાર આવતો નથી. આ કેવો અવસર છે? તો કે બધી રીતે અનુકૂળતા છે. સમ્યક્ત્વ પ્રગટ કરવાની બધી રીતે અનુકૂળતા છે. મનુષ્ય ભાવ મળ્યો છે, સમજ મળી છે, સાચી સમજ પ્રાપ્ત થઈ છે પોતે, અને જીનવાણી પણ મળી છે. તો જીનવાણી મળી છે તો પછી હવે બાકી શું રહ્યું? હવે પ્રમાદ છોડી અને એકમાત્ર આત્માર્થ, સર્વ પ્રકારે પરમાર્થનો ત્યાગ કરી અને એકમાત્ર આત્માર્થ, એ દ્રષ્ટિ થવી જોઈએ. અને એવું ખૂબ રુચિપૂર્વક સ્વરૂપનું લક્ષ્ય કરી અને એની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો જોઈએ. આવો ભાવ વારે વારે કઈ મળતો નથી, કેમ કે મનુષ્યના ભાવ બહુ ઓછા મળે. 2000 ભાગરૂપમના કાળની અંદર 24 ભાવ મનુષ્યના મળે, એમાં પાછા કેટલાક અપર્યાપ્ત ને બધું કેટલું બધું, ને એમાં 8 ભાવ એવા સારા મળે, અને એમાંનો આ એક ભાવ, એને આપણે આ વેડફી નાખીએ પછી ખબર નહીં ક્યારે આવો ભાવ મળે, ન પણ મળે, ત્રસકાળ પૂરો થઈ જાય. તો પછી આ જીવ 2000 ભાગરૂપમનો ત્રસકાળ પૂરો થતા એ ઇતર નિગોજમાં ચાલ્યો જાય છે કે સીધો ચાલ્યો જાય એમ નથી. કહેવાનો આશય એ છે કે હવે એ ધર્મમાં પ્રવર્તતો જ નથી, તો પ્રમાદવત એ પછી મનુષ્યમાંથી તિર્યંચમાં, તિર્યંચમાંથી પછી આગળ એવા એમ જ પછી 5 ઇન્દ્રિય પણ એને ન મળે, 2 ઇન્દ્રિય 1 ઇન્દ્રિય થાય ને એ નિગોજમાં ચાલી જાય, તો નિગોજમાં ચાલી જાય. એટલે આવો અવસર આવવો દુર્લભ છે. આગળ 113મું એમાં કહે છે કે લોકોને વિશે જે પદાર્થ છે, લોકને વિશે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે. દેવાધિદેવ એટલે પ્રભુ તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, દેવાધિદેવ, દેવોના દેવ. લોકને વિશે એટલે લોકાકાશને વિશે જે પદાર્થ છે તેના પદાર્થના ધર્મ પ્રભુએ, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્માએ પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા, એટલે એમની દિવ્ય ધ્વનિમાં એમ જ આવ્યું. પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી. પ્રભુએ જેમ એનું સ્વરૂપ પ્રકાશ્યું છે એ સિવાય બીજી રીતે એ પદાર્થોનું સ્વરૂપ નથી, એનું પરિણમન નથી. અર્થાત જ્ઞાની મહારાજે પ્રકાશ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી. હવે આ તો વાત બરાબર છે, પરમ સત્ય છે, તો એનો ઊંધો અર્થ નથી કરવાનો કે એ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે માટે એમ થાય છે, એમ નથી. પણ જેમ છે વસ્તુનું સ્વરૂપ એમ જ ભગવાને જાણ્યું છે અને એમ જ આવ્યું છે એટલે એમ જ પ્રકાશ્યું છે. એટલે પછી વ્યવહારથી પછી જે રીતે વાત થતી હોય તે થાય. તો કહે છે કે તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું, એ વ્યવહારની વાત થઈ, પણ કઈ એમ નથી. કારણ કે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કયા છે, એટલે એમ કહેવાય. એ વ્યવહારથી એમ વાત કહેવાય. જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે છે, પ્રભુની આજ્ઞામાં જ બધું આખું પરિણમન થઈ રહ્યું છે એમ પણ કહેવાય. જગત આખાનું પરિણમન કેવી રીતે થઈ રહ્યું છે એમ કેવું હોય તો કહેવાય પ્રભુની આજ્ઞામાં જ બધું પરિણમન થઈ રહ્યું છે, પ્રભુની આજ્ઞા બહાર કાંઈ પરિણમન થતું નથી, એમ બધું બોલાય. કેમ કે એમાં આપણે પ્રભુનું મહાત્મ્ય બતાવવું છે, એમની સર્વજ્ઞતાનું મહાત્મ્ય સ્થાપવું છે, એટલા માટે. અને એ દ્વારા સાથે સાથે વાત લેવી છે કે જે પરિણમન થઈ રહ્યું છે એ બધું જ પ્રભુને ખબર છે, એટલે કે એ સર્વજ્ઞ છે. તો
તો પછી એમાંથી પછી જેને આગળ વધારે વધવું હોય તો એ તો ક્રમબદ્ધ પર્યાયમાં જઈ શકે કે બધું જ નિશ્ચિત હોય તો જ પ્રભુને ખબર હોય ને. જો બદલાઈ જવાનું હોય તો કેવી રીતે હોય? એટલે બધું જ પરિણામ જે થઈ રહ્યું છે એ બધું નિશ્ચિત જ છે, એટલે બધું ક્રમબદ્ધ છે. તે વાત પણ એમાંથી નીકળે છે. અત્યારે એ વિષય આપણે નથી, પણ એ વાત આમાંથી આપણને સ્પષ્ટ થાય છે. જ્ઞાની એટલે હમણાં તો આપણે કેવળી પરમાત્મા હરિયન પરમાત્માને લઈએ છીએ, એમના જ્ઞાનમાં જેમ આ વસ્તુનું સ્વરૂપ આવ્યું છે તે પ્રમાણ જ છે. અનંત પદાર્થોની અનંત પર્યાયો જેમ છે તેમ જ પ્રભુએ જોઈ છે અને એમ જ એમના જ્ઞાનમાં આવ્યું છે. એનો અર્થ શું છે કે એ નિશ્ચિત છે, એ બધા પરિણામો થવા યોગ્ય છે એમ જ થશે. એટલે એ દ્વારા આપણે કર્તા બુદ્ધિ છોડવાની છે. હું એમાં કાંઈ ફેરફાર કરી શકું છું એવી જે કર્તા બુદ્ધિ છે એ છોડવાની છે. હું કાંઈ ફેરફાર કરી શકતો જ નથી. હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા છું. પદાર્થો પરિણમે છે પોતાના કારણે જ પરિણમે છે અને એના પરિણામો જે થવા યોગ્ય છે તેમ જ થશે. એમાં કોઈ બીજી રીતે ફેરફાર કરી શકાય એમ છે જ નહીં. એટલે મારે એમાં કાંઈ કરવા પણ નથી. એમ અકર્તા ભાવ કેળવી અને આ જીવે સ્વરૂપ તરફ વળવાનું છે. જ્યારે બહારમાં પરમાં મારું કાંઈ કરવા પણ નથી એવો નિર્ણય થાય છે, બહારમાં પરમાં મારું કાંઈ કરવા પણ નથી એવો નિર્ણય થાય છે, તો હું ક્યાં જઈશ? જ્યાં કરી શકું છું ત્યાં જઈશ ને. તો ક્યાં કરી શકું છું? મારા સ્વરૂપને વિશે શું કરી શકું છું? અનુભૂતિ. હું મારા સ્વભાવ ભાવે પરિણમી શકું છું, એ સહજ છે. તો પછી એ જ કરવાનું રહેશે. એ પછી 114મો બોલ છે, એમાં કહે છે કાળની વાત લીધી છે કે કાળ મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે. આ પહેલા શ્વેતાંબર માન્યતા પ્રમાણે વાત લીધી છે એમણે. કાળ મૂળ દ્રવ્ય નથી, ઔપચારિક દ્રવ્ય છે અને તે જીવ તથા અજીવ, જીવ તથા અજીવ, અજીવમાં મુખ્યત્વે પૂદગલાસ્તિકાએ વિશેષપણે સમજાય છે. તો તે જીવ તથા અજીવમાંથી ઉત્પન્ન થયેલ છે, ઔપચારિક દ્રવ્ય છે ને એમાંથી ઉત્પન્ન થયેલ છે. કેમ કે એમના પરિણામ દેખાય છે ને એ અપેક્ષાથી વાત લેવી છે. કેમ કે અજીવમાં મુખ્યપણે પૂદગલાસ્તિકાય તો એના પરિણામ ખ્યાલમાં આવે છે અને જીવના પરિણામ ખ્યાલમાં આવે છે, તો એમાંથી ઉત્પન્ન થયેલ છે એમ લેવામાં આવ્યું. પણ એ પરિણામ જે છે એની સાથે જે પર્યાયને આપણે જે રીતે લઈએ છીએ એ પર્યાય તો એક કાળ દ્રવ્યની પર્યાય છે, એની તો સાપેક્ષતા સ્વીકારીએ છીએ. પણ એમાં દ્રવ્ય વિના માત્ર એની સાપેક્ષતા એકલી જે પર્યાય છે એને જ જોવામાં આવે. એટલે આ રીતે વાત આવે કે જીવ તથા અજીવમાંથી ઉત્પન્ન થયેલ છે. એ રીતે તો શ્વેતાંબર માન્યતા પ્રમાણે વાત લીધી છે. અથવા જીવ અજીવની પર્યાય અવસ્થા તે કાળ છે. જીવ અજીવની પર્યાય અવસ્થા તે કાળ છે. થોડુંક વધારે એમાં સ્પષ્ટ કર્યું છે. હવે આગળ કહે છે કે દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે. તેમાં ઉર્ધ્વ પ્રચય અને તિર્યક પ્રચય એવા બે ધર્મ છે. ઉર્ધ્વ પ્રચય એટલે એક પછી બીજું ત્રીજું ચોથું એટલે ઊભો વિસ્તાર, અને તિર્યક પ્રચય એટલે આમ આડો વિસ્તાર. હવે આડો વિસ્તાર એટલે કોઈ પણ દ્રવ્યનો આમ આડો વિસ્તારનો વિચાર કરીએ તો એના પ્રદેશો થાય, અને પેલો ઉર્ધ્વ એટલે એક પછી એક થતી પર્યાયો. એમ સામાન્ય રીતે પ્રવચન સારની અંદર એ સ્પષ્ટતા કરવામાં આવી છે. તો ઉર્ધ્વ પ્રચય એટલે પરિણમન થવું, એક પછી એક પછી એક પછી થાય છે તે, એ ઊભો. અને તિર્યક એટલે આડો વિસ્તાર જે છે તે, તો એ આડો વિસ્તાર તો એ એના પ્રદેશો છે. તો એવા બે ધર્મ છે. એટલે એનું ક્ષેત્ર છે અને પ્રદેશ છે, કોઈ પણ જે દ્રવ્ય જે છે અને એનું પરિણમન છે, બે વસ્તુ છે. એટલે એ જે તિર્યક પ્રચય કયો એ દ્વારા એનું ક્ષેત્ર છે, એનો વિસ્તાર છે, એનું અસ્તિત્વ છે, એનો આપણને એનામાંથી ખ્યાલ આવે છે. અને ઉર્ધ્વ પ્રચય એટલે એક પછી એક જે થઈ રહ્યું છે ઉભો ક્રમમાં, એ તો એનું પરિણમન થઈ રહ્યું છે. એટલે વસ્તુ દ્રવ્ય અને પર્યાય રૂપ છે. વસ્તુ દ્રવ્ય અને પર્યાય રૂપ છે. એક વસ્તુ ધ્રુવ ત્રિકાળ વસ્તુ રહી છે તે, અને બીજું એનું પરિણમન, એમ બે થઈ અને આખી વસ્તુ છે. તો એમ એ બે ધર્મ મુખ્ય કયા. અને કાળને વિશે તિર્યક પ્રચય ધર્મ નથી, એટલે કે કાળને આમ વિસ્તાર નથી. ઉર્ધ્વ પ્રચય તો છે, ઊભું તો છે, એટલે પરિણમન તો થઈ રહ્યું છે કાળનું,
પણ આમ વિસ્તાર નથી એટલે એનો અર્થ શું થયો કે એક પ્રદેશી છે એટલે એનો વિસ્તાર નથી. એક પ્રદેશી છે એટલે વિસ્તાર નથી. તિર્યક પ્રચય ધર્મ નથી. એક ધર્મ એટલે ઉદ્ભવ પ્રચય એટલે પરિણમન છે, એ ધર્મ છે. હવે 115 ની અંદર પછી કહે છે કે ઉદ્ભવ પ્રચયથી પદાર્થમાં જે ધર્મનું ઉદ્ભવવું થાય છે તે ધર્મનું તિર્યક પ્રચયથી પાછું તેમાં સમાવવું થાય છે. એટલે શું કહ્યું કે ઉદ્ભવ પ્રચયથી એટલે કે જે પરિણમન થઈ રહ્યું છે એનાથી જે પર્યાયો ઉત્પન્ન થાય છે એ પાછી એનું સમાવવું એટલે એનું વિલીન થઈ જવું શેમાં થઈ જાય છે કે તિર્યક પ્રચય એટલે એનું ક્ષેત્ર જે છે અખંડ, ખરેખર તો આપણે માપમાં એ અપેક્ષાથી કહીએ કે અસંખ્ય પ્રદેશી વગેરે કહીએ છીએ, પણ એનું જે ક્ષેત્ર છે એ તો અખંડ છે, ખંડ વિનાનું. એની અંદર જ એ જે પર્યાય જે હતી એ એમાં જ વિલીન થઈ જાય છે. નવી નવી પર્યાયો જે છે એ પ્રકટ થાય છે અને પાછી એ દ્રવ્યમાં વિલીન થાય છે. એ પર્યાય દ્રવ્યની છે તો દ્રવ્યમાં જ વિલીન થાય છે. એ કઈ એમાંથી છૂટી પડી જાય છે એમ નથી થતું. પર્યાયનો આખો પ્રવાહ છે જે દ્રવ્યમાં ગર્ભિત છે અને એક એક પર્યાય એ પ્રકટ થાય છે, એક પ્રકટ થાય છે એક સમયમાં એક છે અને એ પછી એ અંદર વિલીન થાય છે, બીજી પ્રકટ થાય છે, એમ આખો પર્યાયનો પ્રવાહ છે. તો એ તિર્યક પ્રચય એટલે વિસ્તાર જે થયો એટલે એ દ્રવ્યનું સ્વરૂપ જે છે એ અખંડ અભેદ, એમાં જ એ પર્યાય જે ઉદ્ભવ પ્રચય કહીએ છીએ તે પર્યાય જે છે એ એમાં વિલીન થાય છે એટલે પાછું તેમાં સમાવવું થાય છે. અને કાળના સમયને તિર્યક પ્રચય નથી, તેથી જે સમય ગયો તે પાછો આવતો નથી. આપણે કહીએ છીએ ને જે સમય ગયો તે પાછો આવતો નથી, તો કે કાળના સમયને તિર્યક પ્રચય નથી, તેથી જે સમય ગયો તે પાછો આવતો નથી. મૂળ વાત તો આ તો વ્યવહારની વાતને આમાં જોડી દીધી છે, એ રીતે વાત લીધી છે સમજાવવા માટે કે ભાઈ જે સમય ગયો પાછો નથી આવતો એમ કહીને. પણ એ પણ એની પર્યાય છે અને એ કાળાણું જે છે તે કાળાણું એક પ્રદેશી છે તો એમાં એ પર્યાય સમાય છે. ખરેખર તો એમ છે. દિગંબર માન્યતા પ્રમાણે કાળાણું છે. અને કેટલા કાળાણું છે તો કે જેટલા આકાશના પ્રદેશ છે એટલા દરેક પ્રદેશે એક એક કાળાણું એ દ્રવ્ય રહ્યું છે. પણ એને કાય નથી કહેતા, કેમ કે એના પ્રદેશ એક જ છે. બે કે તેથી વધુ પ્રદેશ હોય જેના એને કાય કહેવાય. એટલે બીજા 5 દ્રવ્ય છે એને કાય કહેવામાં આવ્યા. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશકાય, એ બધા જે રીતે આપણે જે પૂતગલાસ્તિકાય. હવે પૂતગલ એક પ્રદેશી છે પણ એ પૂતગલ પરમાણુ જે છે એક પ્રદેશી છે પણ પરમાણુ એકલો હોતો નથી, એ સ્કંદ રૂપે ઘણા પરમાણુ જોડાય છે એટલે એને પણ કાય કહ્યું છે. પણ આ કાળ દ્રવ્ય એક જ એવું છે કે જે બીજા કાળાણુ સાથે જોડાતું નથી અને દરેક આકાશના પ્રદેશે એક એક પ્રદેશે એક એમ એ રહેવું છે. એટલે એનો તિર્યક પ્રચય નથી. તો આમાં એ રીતે અહીંયા અપેક્ષાથી વાત લીધી છે કે કાળના સમયને તિર્યક પ્રચય નથી, તેથી જે સમય ગયો તે પાછો આવતો નથી. એ સમજવા માટે વાત સારી છે, પણ વાસ્તવમાં જોવા જઈએ તો જે દિગંબર માન્યતા જે છે એ પ્રમાણે જોઈએ તો કાળ દ્રવ્ય છે, કાળાણુ છે અને દરેક કાળાણુ જે છે એની પણ એ પર્યાયો થયા જ કરે છે. તો કોઈ પણ પર્યાય થાય છે એનો ઉત્પાદ છે અને પછી એનો વ્યય થાય છે એટલે કે વિલીન થઈ જાય છે અને મૂળ દ્રવ્ય કાયમ રહે છે. આ મૂળ સિદ્ધાંત છે. તો દિગંબર અભિપ્રાય મુજબ 116માં બોલમાં કહે છે કે દિગંબર અભિપ્રાય મુજબ કાળ દ્રવ્યના લોકમાં અસંખ્યાતા અણુ છે. જો કૃપાળુદેવે વાત કરી છે, કાળાણુ છે, કાળ દ્રવ્યના લોકમાં અસંખ્યાતા અણુ છે. અને પછી આગળ દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે, તેમાં કેટલાક ધર્મ વ્યક્ત છે, કેટલાક અવ્યક્ત છે, કેટલાક મુખ્ય છે, કેટલાક સામાન્ય છે, કેટલાક વિશિષ્ટ છે. તો એ બધી વાત જે છે તો હવે પછી આપણે આગળના સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.